વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। ખેડૂત નેતાએ કહ્યું કે થાનગઢ, મૂળી, ચોટીલા, સાયલામાં સિંચાઈનું પાણી આપવામાં સરકાર વિલંબ કરશે તો ગુજરાતમાં દિલ્હીવાળી થશે। ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગરના આંબરડી ગામે ખેડૂત મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા। આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના સિંચાઈથી વંચિત તાલુકામાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે, સાથે જ ખેડૂતોના દેવા માફી અને પૂરતા ભાવ મુદ્દે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। જો ખેડૂતોની દેવા માફી તેમજ સિંચાઈના પાણીની માંગ સંતોષવામાં નહીં આવે તો દિલ્હીવાળી ગુજરાતમાં થશે। તો ગુજરાત ખેડૂતો સાથે જાણે કેમ અન્યાય થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે। એક તરફ દિલ્હીમાં ભારે આંદોલન ચાલુ છે, ત્યારે થાનગઢ, મૂળી, ચોટીલા, સાયલામાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે જો વહેલી તકે આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત પણ દિલ્હીનો માર્ગ અપનાવશે તેવું ખેડૂત નેતાએ જણાવ્યું હતું।